नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो बुद्धायाणं नमो लोये सब्बसाहूणं यशो पंचनमुक्कारो शुभभावपणासनो मंगलानं च सब्देसिं परमं हवै मंगलम्. આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાથી ગણધર ગૌતમ રાજગીરી નગરીમાં પધાર્યા છે અને ક્ષણિક વગેરે ભવ્યજનોની સામે ગીર શાસનના પરમ રહસ્યભૂત નવપદની આરાધનાનો મહિમા વર્ણવતા શ્રીપાળની કથા કહી રહ્યા છે. દુનિયામાં બધાય છે ને સફળતા દેખાય ત્યાં જ દોડે, જ્યાં ફળ ના હોય ને ત્યાં કંઈ દોડે નહીં. કંઈ બી વાત આવે ને તમારી પાસે કંઈ કે આવું મને ફાયદો થયો ભાઈ બતાવો. અહીંયા પણ એટલા જ ગૌતમ ગણધરે કહી દીધું ભાઈ શ્રીપાળને જબરદસ્ત અભ્યુદય થયો અને તે પણ કલ્પી ન શકાય એવો. જે રોગ મટે એવી આશા જ નહીં, રોગ મટી જવો, રોગી અવસ્થામાં પણ રાજકુમારી મળવી અને પછી રોગ મટવો. જબરદસ્ત પુણ્ય એનું કામ કરી રહ્યું છે. એટલે પુણ્ય કામ કરે છે કે નવપદ કામ કરે છે? રાજા કામ કરે કે એમનો નોકર કામ કરે? કામ તો નોકર કરે. બસ તો પછી નવપદજી પુણ્ય આપે, પુણ્ય કામ કરે. એટલે પુણ્ય નવપદજીથી થાય છે. બિલકુલ. તમે નોકરની સેવા કરો શું મળે, અને શેઠની સેવા કરો શું મળે, અને રાજાની સેવા કરો તો શું મળે, પછી ભગવાનની સેવા કરો તો શું મળે? જેની જેટલી હેસિયત એટલું આપે. વાણીની હાસિયત તાળી આપવાની એટલે તાળી જ આપે, એટલે કંઈ ના આપે. પરમાત્માની હેસિયત આપણી કલ્પનામાં ન હોય એવું આપવાની છે. એમની પાસે માંગવાનું હોય જ નહીં, કારણ કે આપણે અનાદિકાળના દ્રમક ભીખનું ખપ્પર ભરવાની જ માગણી કરીએ. જ્યાં પૂરા ભંડાર આપતા હોય ત્યાં ભીખની ખપ્પર ભરવાનું માંગો ચાલ થોડું, એ બહુ ડાયા નહીં થવાનું. ભગવાન પાસે ટોટલી સરેન્ડરનેસ, ટોટલી શરણાગતિ. તારે જે કરવું હોય કર. માટી કુંભારને ટોટલી શરણાગત થાય છે ને તો ઘડો થઈને બહેનોના માથે ચડે છે, રાજરાણીઓના માથે પણ ચડે છે. પણ પેલા કુંભારને પૂરેપૂરો શરણાગત થાય, કુંભાર ગુંદે, ટપલા મારે, પકવે, બધું સહન કરે અને પછી જેઠાણીઓના માથે ચડે. એમને થોડું ઉપર ચડાય છે, સમર્પિત થઈ જવું પડે. આપણે આપણી બુદ્ધિ ઉપર બહુ ભરોસો રાખીએ છીએ, આપણા પુરુષાર્થ ઉપર બહુ ભરોસો રાખીએ છીએ.
એના કારણે જ સંસારમાં માર ખાઈએ છીએ. સર ભરોસો નહીં, પણ પુરુષાર્થ કરીએ તો મળતું દેખાય છે. પુરુષાર્થ કરો છો ત્યારે મળતું દેખાય છે. બધાને દેખાય છે કે કોકને દેખાય છે? કોકને દેખાય. બસ તો પછી એમાં ફરક શું પડ્યો? સીધી રીતે કે આડકતરી રીતે નૌપજ્યની થયેલી ઉપાસના નાથી થયેલું પુણ્ય એ કામ કરે છે. ભગવાન છે ને એમની આજ્ઞાનું તમે નાનકડું પાલન કરો ને તોય તમને મોટું ઇનામ આપે. અને કરવા રાજા એની આજ્ઞાનું તમે જેટલું પાલન કરો ને એટલા તમને હોટા મારે. એમ પુણ્ય કર્મ હોય તો સર ક્યાં મોહ રાજાની આજ્ઞાનું પાલન કરો પછી હોટા જ પડે, બીજું શું પડે? પણ સર પુણ્ય કર્મ હોય તો ક્યાં છૂટા? હા, પુણ્ય કર્મ હોય પણ પુણ્ય કર્મ આવ્યું ક્યાંથી? પ્રભુ પાસેથી. જેમ કરન્સી છે ને સરકારે જ આપે કે તમે લાવો છો ઘરેથી. કરન્સી બધી સરકારે જ આપે ને. દરેક કાર્ડમાં છાપ વગરનો રૂપિયો ચાલે બજારમાં? અને છાપ કોની? સરકાર સરકારની. રાજાની કે તમારી? રાજાની. જાય તમારું કંઈ વટાય ને એટલે સમજી લેવાનું કે એમાં સરકાર વચ્ચે છે, એમ ભગવાન વચ્ચે છે. તમારો ભાવ પૂછાય ને તો સમજવાનો આ ભાવ મારો નથી પૂછાતો. જેમ રથ જતો હોય ને એટલે વધાવે ને ધ્યાનો ભગવાનને, ત્યારે પહેલાં ચોખા કોના ઉપર પડે? બળદ ઉપર. બળદ ઉપર જ પડે ને. ભગવાનને જોડાવે એટલે એનું વધામણું થાય. એવું આપણું છે. એટલે કોઈ પણ પુણ્ય એ પ્રભુની કૃપાથી જ મળે, સીધું કે આડકતું. કોઈ પણ. એટલે જૈન ન હોય ગમે તે હોય તેને બધાને પ્રભુએ કહ્યું છે ને બીજા જીવોને તારા જેવા જાણ અને એનું દુઃખ દૂર કર. ભલે એક જીવનું દુઃખ દૂર કરે ને તો પણ મોટું ઇનામ મળે. પણ ડાયરેક્ટ ભગવાનની એને ખબર નથી અને છતાંય દાન પુણ્ય કરે છે. તો આપણા તમારા બધા છોકરા જન્મે છે ને એને સરકારની કઈ ખબર છે? તો બધી સગવડ મળે છે કે નહીં? એને ખબર નથી તોય તો બધી ખબર હોવી જ જોઈએ કે શું છે. તમને ઓક્સિજન નથી જાણતા એટલે ઓક્સિજન નથી મળતો તમને. મળે છે. જીવનની જે વ્યવસ્થા છે ને એ શ્રદ્ધાથી જ ચાલે છે, બુદ્ધિથી નહીં. પુરુષાર્થનું મહત્વ શું જીવનમાં? પુરુષાર્થનું જીવનમાં મહત્વ શું? અમે દરેક વસ્તુ પ્લાનિંગથી કરીએ છીએ, બધી વિચારથી. આ રીતે કરો ને પણ કોણ ના પાડે છે? પણ ફળ પ્રભુ આપે એટલું જ મળે, તમને માંગવું એટલું નહીં. ગમે એટલે પ્લાનિંગ કર્યા અને સફળ થયા તો બધું પ્રભુની કૃપા. આ બિલકુલ પ્રભુની જ કૃપા. એમાં પૂછવાનું શું? તમારી ગમે તેટલી હારી આંખો હોય પણ તમે જુઓ એ સૂર્યની જ કૃપા. એમાં કંઈ તમારું ચાલે નહીં. તમે ગમે તેટલું વાવો, ગમે તેટલું વરસે, પણ ઉગે ક્યારે? તડકો પડે ત્યારે. એમને થોડું ઉગે. પુરુષાર્થ કરવાની ના નથી, પણ ફળ તમારાથી મળશે એ અહંકાર ના કરો. ઓહો. અહંકાર તૂટે ને એટલે પછી સંસાર તૂટે. અહંકારમાંથી જ કામ અને ક્રોધ પેદા થાય છે. એમાંથી આખો સંસાર ચાલે છે. અને દુનિયામાં પણ જુઓ ને, નમ્ર માણસો જ આગળ આવે છે.
અહંકારી થોડો આગળ આવે છે. ત્યાં સમાજમાં બહુ અહંકારી હોય ને એનું મૂલ્ય નથી હોતું. આગળ તો કરતા હોય છે, એને આગળ તો કરતા હોય છે. પુણ્ય છે ને એટલે આગળ કરે છે, અહંકાર છે માટે નહીં. ઓહો, બધું જે સંસારમાં સારું છે ને એ પુણ્યના પ્રભાવથી છે, પ્રભુના પ્રભાવથી છે. કોઈ અમલદાર હોય ને એ એની જે ગ્રેડ છે એનાથી ચાલે કે એના વર્તનથી ચાલે? ગ્રેડ. ગ્રેડથી જ ચાલે. ચાલો ખાતો હોય તોય ચાલે, કામ ના કરતો હોય તોય ચાલે, પછી જ્યારે પકડાય ત્યારે બધું જાય, એ વાત જુદી છે. એમ તમે છે ને એ રીતે બરોબર સમજી લેવાનું, બરોબર ભગવાનની આજ્ઞામાં જ રહો તો બધું ઠીક જ ચાલતું રહે. પણ પછી એનો દુરુપયોગ કરો, થોડું સારું કર્યું અને ભગવાને પુણ્ય આપ્યું એનો પછી દુરુપયોગ કરો તો પાછા ખોટા પડે. ભગવાન તો એવું ના કરાવે ને. ભગવાન કાયદો સરકારે કોઈને નથી ચાલતી કે ફાંસીએ ચડાવવું કે કોઈને જેલમાં ઘાલીએ. સરકાર ઈચ્છે છે આ છતાં બધી જેલો ભરેલી છે કે નહીં? કે સરકારના વાંકે કે ધણીના વાંકે? વ્યક્તિના બસ તો ગમે તેટલા કોઈ કહે ને કે હું ધર્મમાં નથી માનતો પણ કાયદામાં તો માને જ છે ને. આ ધર્મ એટલે શું? કાયદા જ છે, પ્રકૃતિના કાયદા. પેલા સરકારના કહે. સરકારના કાયદામાં શું છે? કોઈ પણ નાગરિકોને ન નડવું, અને સરકારે આરક્ષિત કરેલા પશુઓ એને ન મારવા, જેના કોઈ માલિક હોય એને ન મારવા. ભગવાનના કાયદામાં એ છે તે કરતાં કોઈ પણ પ્રાણીને ન મારવા. મોટા રાજા હોય ને એટલે એના મોટા કાયદા હોય ને, આખા વિશ્વને લાગે ને. ગુજરાત સરકારનો કાયદો ગુજરાતમાં જ લાગે, પણ કેન્દ્રનો કાયદો આખા દેશ. આખા હિન્દુસ્તાનમાં લાગે. આ ઇન્ટરનેશનલ જે નિયમો હોય આખા વર્લ્ડમાં લાગે. બધાને કાયદેસર જીવવું પડે છે. મારા અહીંયા જ વાત કરે અમારે નિયમ જ નથી જોઈતું. રોડ ઉપર હાલ ને રોંગ સાઈડ ઉપર એટલે ખબર પડે. અને 4 રસ્તા હોય ત્યાં બત્તી ના થાય તો દોડાય, આપોઆપ કમ્પ્યુટરમાં આવી જાય. બરોબર, પોલીસ ચોકમાં બેઠો બેઠો તમારા બેંકના ખાતામાંથી જ કાપી લે તમારો દંડ. કશું તમારા હાથમાં નહીં. એવું જ ભગવાનનું છે, બધું કાપી લે. ભગવાન તો દયાળુ છે ને. દયાળુ છે માટે જ કાપે છે. કાંઈક દોઢ ડાયો તો માલ કરીને ક્યાંક મળશે એટલે થોડુંક વચ્ચેથી દબાઈ દો કે વધારે માર ન ખાય. આ દયાળુ કે હા, એ જ દયાળુ કહેવાય. મગ બે ઝાપટ ઠોકે છોકરાને, ના ખાવા જેવું ખાતો હોય એટલે માર નહીં દે, જે ખાવા દે એ દયાળુ. બરોબર ને? ભગવાન બધું જ કરે. પપ્પાળી ખરા ને પાડે ખરા. દરેકમાં મોકલી દે, નિગોદમાં મોકલી દે. આખણા હાલો તો મોક્ષે મોકલી દે. તો સર કાલે નિયતિ ભવિતવ્યતા એ સગળા તારા દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજબ સબળ વિશ્વાસો રે. સર કરતો તો ના આવી જાય ભગવાનનો તો પછી. આમને શું કહેવાય? આટલી વાર કહ્યું કે આખી દુનિયા સૂર્યથી ચાલે છે, એમાં સૂર્યનો કોઈ સંકલ્પ છે? આનું હોઈ શકે તો ભગવાનનું કેમ ના હોઈ શકે? ભગવાનનો હવા માત્રથી જ તમે સ્વીકારો તો તમારું કલ્યાણ, અને ભગવાન છે એવું ન સ્વીકારો એટલે તમારું અકલ. અકલ્યાણ છે. તેની સાદી વાત છે. તમે સરકાર થઈ જાઓ તો માર ખાઓ, અને સરકારને માથે રાખો તો આરામથી ચાલો. તમે ન જાણતા હો ને કાયદો તોડો તો દંડ થાય કે નહીં? હા,
અજ્ઞાનનો દંડ થાય. એટલે એને જાણતો હોય પરમાત્માને અને એમની આજ્ઞાને અને ભંગ કરે એટલે દંડ તો થવાનો જ કંઈ છૂટી ના જાય. પણ એક છે, બાળકને નાનો દંડ થાય, મોટાનો મોટો દંડ થાય. એમ જાણતો હોય તોડે એને મોટો દંડ થાય, ન જાણતો હોય તોડે ને એને દંડ નાનો થાય. તો ના જાણવું સારું ને, તો ના જાણવું સારું. સારું તો પછી એમને બેઠા રહેજો કુંવારા છે. જેટલા સમજણ વગર ના હોય ને બધા કુંવારા જ રહે ને, એને કોઈ છોકરી આપે બસ તો પછી. એટલે એમ પાણીમાં નહીં બેસી જવાનું, ન જાણવું સારું. એ અજ્ઞાન છે માટે એને રાહત મળે, પણ જાણ્યા પછી તોડે તો રાહત ના મળે. તો જાણ્યાનો બેનિફિટ પાલન કરે જે કહ્યું છે એ પ્રમાણે, એટલે આગળ ને આગળ વધતો જાય, એ એનું બેનિફિટ. ઘરમાં જે છોકરો કયું ના માનતો હોય ને હાવ બધું ઉડાડતો હોય, છાપામાં શું આપો? મારા કયામાં નથી. અમારે આ છોકરા સાથે કંઈ લેવા દેવા નથી, એ કોઈ પણ વ્યવહાર કરે તમારે કોઈ એની જવાબદારી નથી, અને અમે અમારા વહીવટમાંથી એને પારગત કરેલો છે. સંસારમાં નથી જાણતું સેટ કેમ કરવું પડે. ગમે ત્યારે તમે ઊંચાથી ચાલતા હો, ઇન્કમ ટેક્સ ઓફિસર આવે ત્યારે શું થાય હાલત તમારી? નીચા નમી જાય. હા, હવે પેલો ખબર છે કે ભંગી જ છે ઇન્કમ ટેક્સ ઓફિસર, તો ગાદી પાસે બેહાડવો પડે ને. ત્યાં તમારું કંઈ બી ચાલે. એટલે દુનિયામાં બધે જ તમે નમી જાઓ છો, અહીં દેવ ને ગુરુને નમતા જ તમને જોર આવે છે, અને એટલે જ આખી દુનિયાને નમવું પડે છે. પછી અહીં નમે એને કોઈને નમવું ના પડે, આખી દુનિયા એને નમે. બબ્બર કુલનો રાજા, એને શ્રીપાળ નમ્યો કે એ શ્રીપાળને નમ્યો? એ શ્રીપાળને નામ. પછી એ પહોંચ્યો રત્નદ્વીપમાં, ત્યાં પણ રાજા નામ શ્રીપાળજીને નમ્યો. શું છે એમની બે રાજ? નવપદનો રાજ. આજે આપણે છે ને બંને વહુઓને સુરક્ષિત કરવાની છે. પાછી એ પાછી તો પહોંચી ગયા, પૈણીએ ગયા. એક જ રાત વહુ વિના ના રહ્યા, બીજી રાતે પાછી વહુ હાજર. બોલો હવે પછી પણ કેટલીએ આ છે તમે પૈણું પૈણું કરો ને તો કોઈ ના પૈણાવે. અને આમ એકની ઉપર બીજી ને બીજી ઉપર ત્રીજી લો, અને આરામથી એની સાથે પ્રેમથી વાત કરે છે. એને જરા નથી લાગતું કે મારો પતિ ડિપ્રેશનમાં છે. હતા ખરા. નતા માટે જેણે આપ્યું છે કંઈ નહોતું એ જ રક્ષા કરશે. માલિક એ છે, એણે મને આપ્યું છે, હું વાપરું છું. સંપત્તિ એણે આપી છે, હું કંઈ કમાવા ગયો નથી, પસીનાનું એક ટીપું પાડ્યું નથી. છોકરીઓને ગોતતા હું ગયો નથી, મારા બાપાએ ગયા નથી, મારી મમ્મીએ ગઈ નથી. છોકરીના મા બાપ અમે ચાલીને આવ્યા છે, આપી ગયા છે. એ સિદ્ધ ચક્રનો પ્રતાપ છે, તે જ રક્ષા કરશે ને. પણ મારી ચિંતા કરવાની શી જરૂર? તો સાહેબ બહુ ચિંતા ના કરવી. એને પરબારું મળ્યું છે તો એ વિચાર કરે અહીંયા તો પરબારું મળ્યું નથી, બધા મહેનત કરી કરીને મળ્યું છે. કોને? શ્રીપાલને તો કાંઈ પરબારું મળ્યું તો એને શ્રદ્ધા થાય. અહીંયા પેદા થયા પરબારા જ થયા ને, કહો પછીનો પાડીને પેદા થયા છે અહીંયા. પણ સાહેબ અમે તો બધું કેટલી અરજીઓ કરીને અહીંયા આવ્યા છે. પણ આવ્યા પછી પણ આટલી બિચારા મહેનત કરીને આગળ આવ્યા છે. એટલી પેલા માથે નથી રાખ્યા, એટલે માથે રાખે તો મજૂરી ના કરવી પડે.
મોટી કંપનીનો CEO હોય એ કામ કેટલું કરે અને પગાર કેટલો ખાય? સૌથી વધારે. કામ કેટલું હોય? ખાલી સાઈન કરવાનું જ હોય. એટલે કે મજૂરી કરે બહુ મળી જાય એવું નથી. જેટલો મોટો એની આજ્ઞામાં એટલો મોટો પગાર. સાહેબ CEO સુધી પહોંચતા એને તો બહુ પુરુષાર્થ કર્યો, બહુ મહેનત કરી ત્યારે CEO સુધી પહોંચ્યો ને. એ મહેનત કરી એમાં પણ કોકના કયા પ્રમાણે ચાલ્યું એટલે ને, એ પોતાની મરજી પ્રમાણે ચાલ્યું એટલે. એમ તમે પ્રભુના કયા પ્રમાણે ચાલો તો તમે પહોંચો. એમાં નવું શું છે? પ્રભુ ભલે હાજર નથી, સરકાર હાજર છે ક્યાંય? બધા પોલીસ હાજર હોય તો એ કાયદો પકડો છો કે નહીં? પ્રભુ ભલે હાજર નથી પણ એમની આજ્ઞા હાજર છે ને. આવી શ્રદ્ધા એક વાર ખ્યાલમાં રાખજો, ઘરમાં રાજા છે ને એ તમારો શેઠ છે અને પ્રભુનો ચોકીદાર છે. એવું છે. હા, પ્રભુની આજ્ઞાનું પાલન કરે અને પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે આગળ લઈ જાય. ઘરમાં રાજાના બે ભેદ છે ને, પુણ્ય અને પાપ. પાપ એ કોટવાળ છે, ઠોકતો લઈ જાય. પુણ્ય ઓફિસર છે, પંપાળતો આગળ લઈ જાય. બે ભગવાનના નોકર છે. આજ્ઞા પાળો એટલે પુણ્ય તમને સપોર્ટ કરે, આજ્ઞાનો ભંગ કરો એટલે પાપ તમને પકડી જાય. શું કરવું ન કરવું પુરુષાર્થ એ તમારી મરજીની વાત. પછી શું થાય એ તમારી મરજીની વાત નહીં, એ બધી ઉપરવાળાની. ગીતાજીમાં કહ્યું ને, કર્મણ્યવાધિકાર રસ્તે માં ફલે શું કદાચ. બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદેશો સંતાપ. બધી એક જ વાત હોય છે. સનાતન નિયમોમાં ક્યાંય ફેરફાર નથી હોતો. જેટલા તમે તમારી ચિંતા કરશો ને એટલા હેરાન થશો. બેના દુઃખની ચિંતા કરશો ને એટલી તમારી ચિંતા દૂર થશે. ભગવાન કહે છે કે મેં તને જે શક્તિ આપી છે એનો ઉપયોગ બીજાના દુઃખ દર્દ દૂર કરવામાં તું કર, તો તારું આપોઆપ થઈ જશે. અરીસામાં મોઢું જોયું અને અહીંયા બધો કચરો પડેલો છે, ચોટેલું છે. અરીસો લૂસ્યા કરો, તાપ થઈ જશે ને. તો શું લૂસવું પડશે? મોઢું લૂસવું. અરીસો લૂસવાથી કામ ના આવે. એટલે તો શું ઘટાવા, આપ શું ઘટાવા માંગો છો? એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમારા કર્મને સુધારો, ફળને નહીં. બરાબર. ફળમાં તમારું કોઈ હાથ જ નથી, તમારા હાથમાં જ નથી. પ્રબળ પુણ્યવાળાને આજે પણ ઘર બેઠા બધા કામ પતી જતા હોય છે. વિકટ સંકટ હરો પરમાત્મા જ છે. સિપાલજી આનંદમાં છે, અહીં ધમાલ મચી ગઈ છે વાણમાં. ધવલ શેઠે તો જબરદસ્ત નાટક કરી નાખ્યું. હાય હાય કે શું થયું, લોકોને એમ ના ખ્યાલ આવું જોઈએ. જેમ ચોર હોય ને, ટોળામાં પડી જાય તો વધારે જોરથી ચોર 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 બૂમ મારે. એટલે એ ચોર છે એમ કોઈને ખ્યાલ જ ના આવે. એમ આવા બધા જે હોય ને ખોટું કરે ને, હું સાચું કહું છું, સોગન તમારા શું તમારા ભાઈ તમારા ગળાનો છો. જુઠ્ઠું બોલતો એને કહેવું પડે હું સાચું બોલું છું. સાચું બોલતો એને કહેવું ના પડે હું સાચું બોલું છું. જેટલું જોરથી બોલે ને હું સાચું બોલું છું એટલું સમજવાનું ગોળ મળી છે મોટી. આનો વિશ્વાસ ના કરાય વેપારમાં. ધવલે તો નાટક કરી દીધું જબરદસ્ત.
મહિનાઓને ખબર પડી, હાહાકાર થઈ ગયો. જ્યારે હોશ આવ્યો, બેહોશ થઈ ગઈ હતી, ત્યારે પુકાર કરે છે, હે પ્રાણનાથ, હે ગુણોના સાગર, હે ત્રણે જગતના ઉપકાર કરવાવાળા, હે ચંદ્રવદન કમલ નયન, સ્વામી તમે ક્યાં છો? અમે દિનહીન અને અનાથ હવે ક્યાં જઈશું? કોણ અમારું શરણ થશે? અને ધવલ શેઠ પહોંચ્યા. તમે જરાય ચિંતા ના કરશો, હું બેઠો છું, તમારી બધી સંભાળ રાખી. આમ દુનિયામાં તમને કોઈ દુખ્યું હોય તો કોઈ માણસ કે આશ્વાસન. પણ એ માણસ સજ્જન હોય તો જ આમાં માણસ સ્વીકારે. આ સાંભળતા જ બંને કન્યાઓ રાજકન્યાઓ છે, કે ભોગી તો નથી ને, સમજી ગઈ કે આ પાપિયાએ જ આ ગરબડ કરી છે અને અમારા સ્વામીને દરિયામાં નાખ્યો છે. હવે શું કરું? ભલે શ્રીપાલજી નચિંત છે, નૌપતજી નચિંત નથી. શ્રીપાલનું જે છે ને એને પણ ઊની આંચ આવે ને તે નૌપતજીની લાજ જાય. ભયંકર તોફાન શરૂ થયું અચાનક દરિયામાં. પાણી ઉછળવા લાગ્યું, વામ વામ, બધા ભાણો હાલક ડોલક, આમથી આમ આમથી આમ, હિંચકામાં જેમ જાય ને એવી રીતે. જબરદસ્ત તોફાન આવ્યું, મેઘ ચડ્યો, આકાશમાં અંધારું છવાઈ ગયું, વીજળીઓ ચમકવા લાગી, અંધારું અંધારું થઈ ગયું. અને એમાં જોરથી અવાજ આવવા લાગ્યા, એવા બધા ભયંકર અવાજ. બધા લોકો ગભરાઈ ગયા, આમથી તેમ આગા પાછા થઈ ગયા. અને આકાશમાંથી અવાજ આવ્યો, ડમ 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 ડમ, ડમરૂનો. અને તરત જ અતિ ભયંકર જેણે રૂપ કરેલું છે એવો ક્ષેત્રપાળ પહેલો પ્રગટ થાય છે. ક્ષેત્રપાળ પ્રગટ થાય છે અને હાથમાં નાખી તલવાર છે. એક પછી એક આવ્યા, મણિભદ્ર, પૂર્ણભદ્ર, કપિલ અને પિંગલ. બધાના હાથમાં મોગરા છે અને વીર પણ પ્રગટ થયા. પહેલો ક્ષેત્રપાળ આવ્યો, પછી આ ચાર વીર એની પાછળ આવ્યા. પછી ચાર પ્રતિહાર, કુમુદ, અંજન, વામન અને પુષ્પદન, ચક્રમાં જે છે ને સેવકો, એ પ્રગટ થયા. અને એની પાછળ ને પાછળ બે હાથમાં ચક્ર ઘુમાવતી ચક્રેશ્વરી પ્રગટ થઈ. ઘણા બધા દેવદેવીઓ સાથે છે. ધર્મી વ્યક્તિ એની એના કુટુંબની રક્ષા શાસનના અધિષ્ઠાયક દેવો કરતા હોય છે. લોકો શું કરે? અને ત્યાં જ ક્ષેત્રપાલ હાક મારતા દોડ્યા. પહેલા કે પેલા દુષ્ટ વાણીને પકડો, તેને ધવલને ખોટું શીખવાડ્યું. ખોટું કરનાર કરતા ખોટું શીખવાડનાર વધારે ગુનેગાર છે. ચોર કરતા ચોરી કરાવનાર ખરાબ. વધારે ગુનેગાર. બધો અનર્થાના કારણે છે. જો જેમ ત્રણ ભાઈ બંધો ખસી ગયા, માય ખસી ગયો
તે એકલો ધવલ કશું ના કરી શકે. પેલા કે દુષ્ટને દંડ આપવો, પેલો તો ભાગ્યો, ક્ષેત્રપાળ તો પાછળ પડ્યા, પેલા પકડ્યો ટાંટિયાથી. વિરાટ રૂપ કર્યું છે ક્ષેત્રપાળે. ઉંદેડા હોય ને એવડો એ દેખાય છે એમના હાથમાં. એને શર્ટ ઉપર આ સ્તંભ છે ને એના ઉપર ઊંધો લટકાવી દીધો ક્ષેત્રપાળે. એના મોઢામાં વિષ્ટા ઘાલી અને પછી એના એક એક અંગને કાપતા ગયા અને ફેંકતા ગયા ચારે બાજુ, જાણે બલિદાન દેતા હોય ને એ રીતે. ક્ષણવારમાં તો બિચારો દુર્મતી, દુર્જન, દોસ્ત હતો ન હતો થઈ ગયો. ધવલ તો ધ્રુજવા લાગ્યો, મારે બાપ પહેલો આ મર્યો, હવે મારો નંબર લાગશે, હવે શું કરું? દોડ્યો ને 2 મહિના એના પગમાં જઈને પડ્યો, બચાવો બચાવો દેવી. ખોટા માણસની જીગર કેટલી હોય, વધારે જીગર ના હોય, ખાલી ફૂફાડા જ મારતા હોય. કોઈ અમે દરે વગર હાક મારે તો ત્યારે દિન બેસી જાય. હું તમારી શરણે છું, તમે મને રક્ષા કરો. 2 મહિનાને કહે છે તો ભાઈ ચમત્કાર નમસ્કાર છે. ટકેશ્વરી કહે છે દુષ્ટ ધૃષ્ટ પાપિષ્ટ, ભાઈ આના શરણે ગયો છે એટલે મારે તને છોડવો પડે. કારણ શાસ્ત્રમાં કહ્યું છે ધર્મના શરણે જાય કે ધર્મના શરણે જાય એ બચી જાય, ગમે તેવો હોય તોય. ગમે તેવો ગુનેગાર હોય ચક્રવર્તીનો, ભગવાનના શરણમાં પેસી જાય એટલે પછી એને કશું જ ના કરી શકે. ઉપાશ્રયમાં આવે તો રાજાઓ ના પકડે. મેવાડ રાજ્યમાં કાયદો હતો, તપા કચેરી પોશાળમાં કે ભગવાન શિવના ચૈત્યમાં ગમે તેવો ગુનેગાર જો શરણ લઈ લે એ ત્યાં હોય ત્યાં સુધી રાજ એને કશું જ ના કરે. બચવું હોય તો ભાઈ દીક્ષા લઈ લે, બહાર નીકળે તો પકડે, અંદર ના પકડે. આમન્ય કલ્પના નથી બંને મહિલાઓને કાળું પળવારમાં જરાક ચિંતાથી ને આટલું જબરદસ્ત તોફાન આવશે, નવા રક્ષકો આવશે, કલ્પના નથી. આ જે ક્ષેત્રપાળ છે ને એ જ ક્ષેત્રપાળ જામનગરના ધર્મનાથ મંદિરની અંદર અત્યારે છે. એ જ ક્ષેત્રપાળ જામનગરમાં. એ ક્ષેત્રપાળ અમે જ્યારે જામનગરમાં હતા ને, સન 65નું યુદ્ધ થયું ને ત્યારે ત્યાં આગળ ભાનુબેન કરીને એક બેન હતા, એમના શરીરમાં આવતો. અમને કેવડાવ્યું કે સાહેબ ડરશો નહીં, યુદ્ધમાં કશું જ નહીં થાય. અયુબ ખાન બોમ્બાર્ડિંગ તો કરાવે છે પણ અમે એના પ્લેનોને ભૂલાવામાં નાખી દઈએ છીએ કે જામનગરની બહાર જ બોમ્બાર્ડિંગ થાય છે, જામનગર ઉપર નથી થતું. અને 21 દિવસ પછી યુદ્ધ વિરામ થઈ જશે. ને બરોબર 21મા દિવસે તાશ્કંદની અંદર યુદ્ધ વિરામ થયો. પછી અમે કહેવડાવ્યું કે અમારે તમને મળવું છે. બાપા મહારાજ કહેવડાવ્યું, બાપા હમણાં નૌકાર ને એટલે ગમે તેવા દેવી દેવતા હોય તો બાપા મહારાજને હાજ આવે. પછી અમે ગયા, દાડે આવ્યા એ એમના શરીરમાં 3 કલાક રહ્યા, વાતો કરી. એમાં એમણે અમને વાત કરી, મહારાજ સાહેબ હું એક ક્ષેત્રપાળ છું, જેણે દુર્મતી ધવલના દોસ્તને કાપીને ફેંકી દીધો હતો, એ હું છું. મેં બંને મહિલાઓને જોઈ છે કે એ શ્રીપાળ કથા કાલ્પનિક નથી. પછી મેં પૂછ્યું તમે છો કોણ? તો કે હું ગયા ભાવમાં મણિશ્વર સ્વામીના શાસનમાં હું શ્રાવક હતો, ના ભાનુબેન પણ શ્રાવક હતી. મેં બંને દોસ્ત હતા. હું દેવલોકમાં ગયો, ભાનુબેન કર્મવશ
સંસારમાં ભમતા અહીં આવ્યા પ્રભુના શાસનમાં. મને જ્ઞાનથી ખબર પડી એટલે એ પ્રભુના શાસનના વખતનો જે મારો પ્રેમ છે એ પ્રેમના કારણે અત્યારે હું એમના શરીરમાં આવી અહીંયા ભગવાનની ભક્તિ કરું છું અને સહાય કરું છું, એમને મળવા આવું છું. તે સિદ્ધ ચક્ર એના શરણે જે હોય ને એને જરાય ચિંતા ના કરવા દે. એટલે બહેનો સૈન્ય જ્યારે બોર્ડર ઉપર હોય ને, જબરદસ્ત યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે તમે અંદર રહેલા નિશ્ચિંત જ રહો છો. સૈન્યનું જબરદસ્ત આગળ કૂદતાથી હોય તો એ કોઈ તમને કહેવા નથી આવતા, પણ તોય તમે સુરક્ષિત હો છો ને, અનિશ્ચિત હો છો ને. બસ એ રીતે છે આ. કૃપાળ નિશ્ચિંત જ હોય ને, ચિંતા કરે છે એને આપ્યું છે, હું શું કરવા કરું. આ બંને મદનાઓના પુણ્ય કે શ્રીપાલનું પુણ્ય? પુણ્ય એટલા માટે શ્રીપાલ મળ્યો ને, પણ નવપચીના સેવક કેમ આવ્યા? શ્રીપાલના હિસાબે આ લોકો પણ હતા નવપદના આરાધક. આ નવપદના આરાધક નથી, હવે કરી એ પાણી જોડે ઉડી, પણ આવ્યા એ શ્રીપાલજીના કારણે જ. આપણા ચિંતા કરે કે નહીં, મેં જેને આપ્યું છે એ કેમ પડાવી લે, એ કેમ નુકસાન કરી શકે. ધવલ પણ છે ને 70 એકરનું પ્યાદું છે, એ જે ચોકટા રમી રહ્યા છે ને આને જીતાડવા માટે એક પછી એક, એમાં એ બી પ્યાદું છે જીતાડવા માટે. હા તો મદન સેના એના કારણે મળી, મદન મંજુસા એના કારણે મળી, અને આ મદન મંજરીએ એને દરિયામાં રાખ્યો તો મળી ને. વાહ. એટલે તો દુઓ યાદ રાખો ને, કરે કષ્ટમાં પાડવા રૂજન કોટી ઉપાય, પુણ્યવંતને તે સવી સુખના સાધન થાય. કોઈની ઉપર રાડો ના પાડો. તમારો પાપનો ઉદય હોય તો જ કોઈ તમારું ખરાબ કરી શકે, તમારો પાપ સપોર્ટ કરે તો જ. જેમ આપણા દેશની અંદર ઘરના માણસ ફૂટ્યા તો અંગ્રેજો અને તો મોગલો અને મુસલમાનોએ રાજ કર્યું ને, ઘરના ના ફૂટ્યા હોત તો ભાનુબેન છે અત્યારે? ભાનુબેન અત્યારે ખરા? ના, હું 60 વર્ષ પહેલાની વાત કરું છું. નહીં તો લાઈન લાગી જાય. 20-25 વર્ષ થઈ ગયા. દર ચૈત્રી અને આસોની પૂર્ણિમાએ આવતા, આખી રાત ગરબા રમતા ભગવાનના. પછી અમને પૂછેલું તમે અત્યારે શું કરો છો? બસ કે ભગવાન સિમંદરની સાથે રહીએ છીએ, એમની આગળ નાચતા લઈએ છીએ. આ પૂનમ આવે એટલે આ યાદ આવે એટલે પાછું અહીંયા આવું છું. અહીંયા ભગવાનના રાસડા જ લઉં છું, ભક્તિ જ કરું છું. અને પછી સવારે થોડી શાંતિ થાય બે એટલે ગામના દુખિયાઓ જામનગરના બધા આવે તો કે ભાઈ આટલા આંબીલ કરજે, આટલા એકાશના કરજે, આટલા નવકાર કરજે, તું આ કરજે, એ સારું ઠેકાણું પડી જશે. એણે જ કહેલું કે તમારા ગુરુ મહારાજ પન્નાજી મહારાજ નવપદના પરમ ભક્ત છે, એટલે બધા ઇન્દ્રોની આજ્ઞા છે કે તે પ્રદેશના વ્યંતરોને દેવોને કે એમનું જ્યાં પણ ફંક્શન ચાલતું હોય ત્યાં ચોકી કરવી અને ત્યાં ઉપદ્રવ ના આવવા દેવો. એ વખતે પૂછ્યું હતું અત્યારે જબરદસ્ત આરાધક અને પુણ્યશાળી વ્યક્તિ કોણ છે? તો એ બે જ છે, પન્નાજ ભદ્રંકર વિજયજી અને અભય સાગરજી. બીજા કોઈ આચાર્યનું કોઈનું નામ ના આપ્યું. નવપદના જે ભક્તો નૌકાના ભક્તો હોય ને તેઓ એનું જ નામ આપે, એના જ ગીત ગાય. ચક્રેશ્વરી કહે છે કે હવે આ તારા પગમાં પડ્યો છે એટલે હવે અમે એને શું દંડ કરીએ? અને જરાય ચિંતા ના કરો, તમારો વાલેસર ખેમ કુશલ છે. હા હા.
એ એકલો નથી, એની સેવા કરવાવાળી ત્રીજી આવી ગઈ છે કે તમારી બેન. સાહેબ, શ્રીપાળે લગ્ન કરેલા એ પેલા વાહનની અંદર એની પત્નીઓ છે, પુખ્તાની સાથે એને એ વિચાર નહીં આવ્યો કે મારી પત્નીનું શું થતું હશે, એને હું બચાવું કરું, કોઈ પ્રયત્ન કરું? કોઈ પ્રયત્ન નહીં. સીધા શું થઈ શકે એવું છે અમને સમજાવો તો. હે શું થઈ શકે એવું છે? શું થઈ શકે? એ ક્યાં આવ્યો છે એ ખબર ક્યાં નથી. છે ને ત્યાં એ શું થઈ શકે? એની પાસે શક્તિ છે ને. શું શક્તિ છે? નવપદની. હા, તો એ તો ભાઈ નવપદ જ કરે ને, એ શું કરવા કરે? એ શું કરવા મજૂરી કરે? શેઠ મજૂરી કરે કે નોકર મજૂરી કરે? નોકર. તો બસ જેટલા મજૂરી કરે એટલા બધા નોકર. આરામથી હવા ખાતા ખાતા ઓર્ડર ઠોક્યા કરે એ શેઠ. એની પત્ની આટલી મુશ્કેલીમાં છે બી, અરે પણ એને કોઈ લગ્ન કરે છે. એને ખબર છે કે આટલી મુશ્કેલીમાંથી મને જેને કાઢ્યો એ એમને નહીં કાઢે. એટલી બધી શ્રદ્ધા, લગ્નમાં હે એટલી શ્રદ્ધા હતી. શ્રદ્ધા શું, પણ જે છે પ્રત્યક્ષ છે ને, પોતાને કંઈ નહોતું અને એક પછી એક જે આપતો જાય છે એ આટલું નહીં કરે. આ બધું અઘરું છે સાહેબ. ભરોસો રાખો તો બધું સહેલું છે. આ કાળમાં પણ તમે એટલો ને, આ અમારી સાથીઓ છે ને, જુવાન જોત નાની ઉંમરની બધી આ વિહારમાં જાય ત્યારે તમારા ભરોસે જાય છે. તમે તમારી બહુ દીકરીઓને એકલી મોકલી જુઓ, મોકલી શકતો? બજારમાં નથી મોકલી શકતા. ત્યાં ભેગું કોઈક છોકરું મોકલો છો, કોઈક ભાઈ જાય છે, કોઈક મોટી બહેન જાય છે, અને આ બધી નાની નાની બિહારમાં જાય એકલી, વસ્તી ના હોય, ઘોર જંગલો હોય, બધું હોય. ત્યાં કોના ભરોસે ચાલે છે આ બધી? તમારા ભરોસે નથી ચાલતી. તમે ધાગા બાપ હોય ને તો એ ગામના નાકે બાપજી પધારજો, વહેલા વહેલા દર્શન આપજો, એમ પાછા. નવી દીક્ષા લીધેલી સાધ્વીઓને કેટલા કુટુંબ બેચારો ગામ સુધી મૂકવા ગયા આજ સુધીમાં? કોઈ તમારી ઊંઘ ક્યારે ઉડી ગઈ? તમારા સાથીઓ આ બધા વિચાર કરી રહ્યા છે સલામત હશે કે નહીં. એક્સિડન્ટ થાય ત્યારે યાદ આવે. એક્સિડન્ટ પણ શું છે, હળુ કર્મીઓના જલ્દી થાય. ભગવાન જલ્દી આગળ લઈ જવા માંગતા હોય એટલે સમાધિ રહે. આ સમાધિ ના મળે. જંબોજીમાંનો એક્સિડન્ટ થયો ને, એમના મોઢા ઉપર હાસ્ય જ હતું, મૃતદેહ ઉપર કોઈ પીડાના ભાવ નહોતા. કે અંદર સ્મરણ ચાલુ જ હતું ને એમને, નવપતજી નૌકારનું પ્રતિક્ષણ નૌકાર એમના હૈયામાં ચાલતા હતા. એટલે કહ્યું કે બેટા ચિંતા ના કરતા, 1 મહિનામાં રિદ્ધિ સિદ્ધિ સાથે તમારો વાલો તમને મળશે. પછી એમાં ભણે વીણું ચક્કા હરી પરિમલ ગુણહિમ વિશાલ મૈણા કંઠી પક્ષી વહી સુરતર કુસુમ હમાલ. કલ્પવૃક્ષના પુષ્પની માળા મૈણાના કંઠમાં ચક્રેશ્વરી નાખે છે આમ કહીને, અને કહે છે તુંબ દુઠ્ઠ ન દેખીસી માલા તણઈ પમાણી, એમાં મણેવીનું ચક્કારી દેવી ગઈ ની ઠાણી. બેટીઓ, કોઈ પણ વ્યક્તિ કુડી નજરથી તમારી સામે જોઈ શકશે નહીં, અને જોશે તો આંધળો થઈ જશે. કરી દીધી વ્યવસ્થા. શેઠ મોટો બેઠો હોય ને તો મુનિને કંઈ ચિંતા ના કરવી પડે. એના બધી એ જ વ્યવસ્થા કરે. હવે આમ કઈ ચકેશ તો ગયા એના ઠેકાણે, કામ પતી ગયું, ઓર્ડર આવ્યો એટલે આવવું પડ્યું. ભગવાન છે જન્મે ને ત્યારે બધા ઇન્દ્રોને ખબર મોકલે કે એમના આસન કંપે,
આસન કામ હલાઈ નાખે ઉઠ એ તો હમણાં પડી જઈ ટોક તારો બાપ આવ્યો છે કે તારો રાજા આવ્યો છે તમે અહીંયા જ છે તમે ધૂપધાણા કર્યા કરો અધિષ્ઠાયકોને અધિષ્ઠાયકો દોડે એના ભગત હોય 9:25 એની પાછળ જ દોડે તમારી પાછળ ના આવે આપણે જે કરીએ છીએ પૂજા વગેરે એ એમની સાધર્મિક તરીકે કરીએ છીએ ઓછી તો એટલી જ ચક્કેશ્વરી કહીને ગયા પેલા ત્રણેય ભાઈબંધો આવ્યા ડબલને કંઈક જોયું દુર્બુદ્ધિનું ફળ તરત જ મળી ગયું જેણે તને 3 વખત એટલો ઉપકાર કર્યો એના પર તું દ્રોહ કરવા જાય પછી થાય શું 3 વખત થઈ ગરબડ 3 વખત એને બચાયો 2 વાર એને મારવા લીધો શ્રીપાલને ભરૂચમાં અને પછી અહીંયા 2 વાર થયું છે 2 ગુના માફ હવે આ સત્યના પ્રભાવથી તું બચ્યો છે શ્રીપાલજી ભણે ગયા પણ એમની શક્તિઓ અહીં બેઠી છે ને એના પ્રભાવથી તું બચ્યો છું એટલે જો પાછો તું જીવતો છૂટ્યો છું જો કંઈક ગડબડ કરીશ ને તો ભારે પડી જશે તમે જે પરાઈ સ્ત્રીના લાલચું હોય છે રાગના કારણે એ છેવટે દુનિયામાં ગધેડા અને કૂતરાની જેમ માર ખાય છે તે જ વ્યક્તિઓને સિદ્ધિ મળે છે જે પરાઈ સ્ત્રી એને માતાની નજરથી જુએ છે કુમારપાળે એકવાર મંત્રીઓને પૂછ્યું મારામાં અને સિદ્ધરાજમાં ફરક શું સિદ્ધરાજમાં કેટલા ગુણ ને મારામાં મંત્રીઓ કોઈક સાહેબ ખોટું ન લાગે તો કહીએ કોઈ જે સાચું હોય સિદ્ધરાજમાં 98 ગુણ હતા અને તમારામાં 98 અવગુણ છે પણ સિદ્ધરાજમાં 2 અવગુણ હતા એક તો પરાઈ સ્ત્રી ઉપર એની નજર પડતી ઉપાડવા પ્રયાસ કરતો રાણક દેવી જસમા ઉડન જેના શ્રાપ લાગ્યા સિદ્ધરાજના અને રણમાં પીઠ પાછી કરતો તમારા 98 અવગુણ 2 ગુણથી ઢંકાઈ જાય છે તમે પડનારી સહોદર છો અને સામી છાતીએ લડવાવાળા છો પીઠ કરવાવાળા નથી ગમે તેવા શેઠિયા હોય પણ લંગોટના ખાચા હોય ને તો ગામમાં એનો કોઈ વિશ્વાસ ના કરે સામાન્ય માણસ હોય ને પણ આમ ચારિત્રવાન હોય ને તો જુવાન છોકરી કે બહુને આની હાથે 2 ધડક મોકલે લોકો પણ પેલા શેઠની હાથે ના મોકલે ખરેખર ધિક્કાર છે એ વ્યક્તિઓને પરાય સ્ત્રીઓમાં દુગ્ધ બની પોતાનો અભાવ ને પરભાવને બધું જ બગાડે છે એટલે હવે માર ખાઈને એ થોડા દાદો ડાયા રહે પ્રખણા હોય ને પડેલી આદત જાય નહીં જેમ કૂતરો હોય ને 4 કૂતરા ઉપર પડે ને ત્યારે એની પૂંછડી સીધી થઈ જાય પણ જેવા બધા કૂતરા હટે એટલે પાછી પૂંછડી વાંકી ઘણા એવા હોય છે માથે દંડો હોય ત્યાં સુધી સીધા ચાલે હવે વાળો ચાલી રહ્યા છે સત્યો સુરક્ષિત થઈ ગઈ છે ત્યાં આગળ શ્રીપાલજી આનંદથી જીવી રહ્યા છે એમને વિશ્વાસ છે
પ્રભુના શરણે છે એનું અને એના શરણે છે એનું ક્યારેય અહિત થતું નથી. આ રીતે અહીંયા આગળ સમુદ્રમાં પ્રવાસ ચાલી રહ્યો છે, મહિનામાં ત્યાં પહોંચવાનું છે. આ બાજુ શ્રીપાલજી ત્યાં બેઠા છે, એમને ખબર નથી શું થયું, ક્યારે આવશે, કંઈ ખબર નથી, પણ નિશ્ચિંત છે કે મને જે દેખાતું નથી એ મારા પરમાત્માને બધું જ દેખાય છે. જ્યાં હું ન પહોંચું ત્યાં મારા પ્રભુ બધે જ પહોંચે. બસ એ વિશ્વાસમાં સમય પસાર થઈ રહ્યો છે. આગળ શું ઘટનાઓ બનશે એ બધું આપણે હોળી પછી, પર્યુષણ પછી, હોળીમાં પૂરું કરવું છે આપણે આ વખતે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસા સર્વત્ર સુખી ભવતુ લોક.